વડોદરામાં લૂંટકાંડનો ઝડપી ભેદ ઉકેલાયો। 3 આરોપી ઝડપાયા। કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર। થોડા દિવસ અગાઉ શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેગ્નમ પ્લાઝા નજીક અંદાજે 3 થી 3.5 લાખ રૂપિયાની લૂંટનો બનાવ બન્યો હતો। આ ઘટનાને ગંભીરતાથી લઈ જેપી રોડ પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી। પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓ ઝડપી પાડ્યા। ઝડપી પાડેલા આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા વધુ તપાસ માટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું, જેથી ગુનાની સંપૂર્ણ હકીકત જાણી શકાય। પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને લઈને શહેરમાં પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુનો દાખલ થયાના 3 થી 4 કલાક સુધીમાં આપણે આરોપી આઈડેન્ટિફાઈ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરી લેવામાં આવ્યા હતા। સર, આરોપીઓ અહીંથી વડોદરાથી ફરાર થઈ ગયા હતા, કંઈથી ઝડપી પાડવામાં આવ્યા? આરોપી આપણે લોકલ વિસ્તારમાંથી લોકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આપણે પકડી પાડ્યા। કઈ ટીમો લાગેલી હતા લોકોને ઝડપી પાડવામાં? કઈ ટીમો લાગી? જે દિવસે લૂંટ થઈ ત્યારે તાત્કાલિક અમે અમારે પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ, અન્ય સ્ટાફ, અમારે લોકલ એલસીબીના સ્ટાફ તમામની મદદ લીધી હતી। કેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવશે? 1,01,500 રૂપિયા રિકવર કરવામાં આવેલા છે। અન્ય કોઈની સંડોવણી એવું કે 3,000 રૂપિયા હતા? ના, અત્યારે હાલમાં તપાસ ચાલુ છે। જો કોઈ એવું જણાઈ આવશે કે કોઈ અન્ય ઇસમમાં સંડોવાયેલો છે તો એમને ચોક્કસ એને એના વિરુદ્ધમાં તપાસમાં બીજા કોઈનું નામ ખુલ્યું હોય એવું કંઈ? હાલ સુધી કોઈ નામ ખુલેલું નથી। જી બિલકુલ, જે